ચાલો ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે આજે મોસ્ટ આઈએમપી થિયરી, જે તમે 12મા ધોરણની મોસ્ટ આઈએમપી થિયરી કહો ને તોય ચાલે, બરોબર કે એના ઉપર જ આખો 12માનો સિલેબસ છે. થિયરીનું નામ છે કુલમ્બનો નિયમ લખી તેનું અદિશ સ્વરૂપ સમજાવો. અદિશ સ્વરૂપ સમજાવો. જો ભાઈ, અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ બે છે, તો બે થિયરીઓ છે, બેમાંથી એક તમને પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખરી. કુલમ્બનો નિયમ લખી તેનું અદિશ સ્વરૂપ સમજાવો. તો અહીંયા આગળ આપણે ગોખવાનું કંઈ નથી. સમજી લો કે આપણી જોડે આ એક કણ પડ્યો છે, આ એક બીજો કણ છે, તો કણને દળ પણ હોય, વિદ્યુત ભાર પણ હોય. તો અહીંયા આગળ આપણે વિદ્યુત ભારની વાત કરીશું. તો માની લો કે આ કણનો વિદ્યુત ભાર છે Q1 અને આ કણનો વિદ્યુત ભાર છે Q2 અને બંને વચ્ચે કંઈક અંતર છે. અંતરનું નામ મને નથી ખબર કેટલું છે, તો હું R અંતર લખીશ, બરોબર. હવે બે વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ લાગે કા અપાકર્ષણ લાગે એ આપણે જાણીએ છીએ. કુલમ્બ નામના વૈજ્ઞાનિકે કીધું હતું. તમે નાનપણથી શીખતા આવ્યા છો કે બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગે, બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તો આ બળ વિશે આપણે માહિતી લેવાની છે. તો Q1 અને Q2 વિદ્યુત ભાર પર બંને વચ્ચે એકબીજા ઉપર બળ લગાડશે. તો પહેલાં તો એનો મેથેમેટિક્સ સ્ટેપથી શીખી લઈશું અને એના પછી આપણે એની વ્યાખ્યા લખીશું, બરાબર. તો જે Q1 અને Q2 એકબીજા ઉપર જે બળ લગાડે છે એ બળ હંમેશા બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો બંને વિદ્યુત ભારનો ગુણાકાર કર્યો અને એનું કર્યું સમપ્રમાણમાં. તો શું થયું? બળ બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો આટલું પહેલાં લખી દઈએ કે કોઈ બે વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ, બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ એ, તો આ વિદ્યુત બળની વાત થઈ. વિદ્યુત બળ એ બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં, બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. શબ્દ સાંભળજો, અંતરનો વર્ગ છે અને F જોડે વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણું બળ એ બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના, શબ્દ લખવો પડશે, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરોબર. અને આને આપણે શું કહીશું? કુલમ્બનો નિયમ, જેને કુલમ્બનો નિયમ કહે છે. તો આપણે કુલમ્બનો નિયમ થઈ ગયો કે કુલમ્બનો નિયમ છે, બળ F ચલે છે Q1 Q2 ના છેદમાં R². હવે અહીંયા આપણે ચલે છે કાઢીએ તો કંઈક અચળાંક મૂકવો પડે છોકરાઓ. તો એ અચળાંકને કહીશું K. બાકી બધું એઝ ઇટ ઇઝ, Q1 Q2 ના છેદમાં R² એમને એમ મૂકવાનો. હવે K ને કંઈક નામ આપીશું. તો K નું નામ છે કુલંબીય અચળાંક. K શું છે? કુલંબીય અચળાંક, બરોબર. અને એની એક ફિક્સ વેલ્યુ છે અને એક વ્યવહારિક વેલ્યુ છે. એની ફિક્સ વેલ્યુ છે 8.9875. કેનું મૂલ્ય? તો કેનું મૂલ્ય K બરાબર 8.9875 ગુણ્યા 10⁻⁹ હવે આનો એકમ સમજવો પડશે. તો આનો એકમ ના આવડે તો અહીંયાથી બનાવી શકીએ આપણે. જો કઈ રીતે બનાવવાનો? આપણી જોડે આવું છે, F = K Q1 Q2 ના છેદમાં R² છે. તો મારે K ને કરતા બનાવો, K નો એકમ શોધવો છે. તો આ શું થશે? FR² ના છેદમાં K1 Q2 થાય કે નહીં? આ R² અહીંયા ગયા, Q1 Q2 અહીંયા છેદમાં આવ્યા, તો વધ્યો K. હવે આ શું છે? બળ છે. બળનું એકમ શું થાય? ન્યૂટન. અંતર છે, અંતરનો એકમ મીટરનો સ્ક્વેર, મીટર એનો સ્ક્વેર છે.
પછી ક્યુનો એકમ કુલમ, બીજા ક્યુનો એકમ કુલમ, તો શું થયો કુલમ સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. તો આનો એકમ શું થયો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. હવે કેનું વ્યવહારિક મૂલ્ય, વ્યવહારિક એટલે દાખલામાં તમારે કેનું આ વ્યવહારિક મૂલ્ય યુઝ કરવાનું છે, તમારે યાદ રાખવાનું છે. દરેક વખતે રકમમાં આપેલું નહીં હોય. તો કેનું વ્યવહારિક મૂલ્ય શું થશે 8.98 છે ને, તો એપ્રોક્સિમેટલી આ કેટલા થાય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. તો આટલી વાત તમારે કુલમના નિયમમાં યાદ રાખવાની છે. હવે કેની આગળ આપણે વાત કરીએ તો કેનું મૂલ્ય, કેનું પણ એક સૂત્ર છે 1/4πε0. શું સૂત્ર છે 1/4πε0. ક્યારે? જ્યારે તમે Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર બંનેને આર અંતરે રાખો અને એ બંને વચ્ચે કંઈ ના હોય. શું હોય? શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશ એટલે બંને વિદ્યુતભાર વચ્ચે કંઈ છે જ નહીં, તો તમારે અહીંયા આગળ ε0 શબ્દ યુઝ કરવાનો. ε0 ને શું કહેવાય? તો જો 0 શબ્દ હોય એટલે હંમેશા પહેલા લખી દેવાનું શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. આ રીતે નામ યાદ રાખજો, શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. આને આપણે શું કહીશું? શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. બરોબર છે. પણ જ્યારે તમારે બે વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં મૂકેલા હોય, આ જ વસ્તુ લાગુ પડે છે, પણ શૂન્ય અવકાશમાં મૂકેલા હોય ત્યારે તમારે ε0 શબ્દ યુઝ કરવાનો. હવે હું બળનું પાછું કરું. બળ F બરાબર આપણી જોડે સૂત્ર હતું કે Q1 Q2/r². હવે એમાં F ઇઝ ઇક્વલ ટુ કેની વેલ્યુ તમારે આ લેવાની 1/4πε0 Q1 Q2/r². તો આ તમારું બળનું આખું સૂત્ર થયું. હવે આને હું સમીકરણ નંબર 1 આપું. હવે તમારે શું કરવાનું છે કે Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભારને કોઈક માધ્યમમાં મૂકવાના છે. માની લો કે આ માધ્યમ છે. હાલો પહેલાં હું માધ્યમ બનાવી દઉં. માધ્યમમાં Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર મૂકી દીધા. બંને વચ્ચેનું અંતર માની લો r છે. બરોબર. તો હવે તમારે અહીંયા આગળ કેની વેલ્યુ આવશે 1/4πε. અહીંયા શું શબ્દ આવ્યો હતો ε0? કેમ કે બંને વિદ્યુતભારને મેં શેમાં મૂક્યા હતા? શૂન્ય અવકાશમાં. હવે બંને વિદ્યુતભારને મેં માધ્યમમાં મૂક્યા. માધ્યમ એટલે શું હોઈ શકે? પાણી હોઈ શકે, કેરોસીન હોઈ શકે, પેટ્રોલ હોઈ શકે, ગમે તે વસ્તુ હોઈ શકે બંને વચ્ચે, તો એ માધ્યમ કહેવાશે. તો આપણે અહીંયા માધ્યમમાં મૂકીએ તો k ઇઝ ઇક્વલ ટુ 1/4πε શબ્દ આવશે, જે અહીંયા ε0 આવ્યું હતું. એપ્સાઇલોનને શું કહેવાય? તો એપ્સાઇલોનને કહેવાય માધ્યમમાં. અહીંયા આપણે શું લખ્યું? શૂન્ય અવકાશમાં. તો અહીંયા શું લખીશું? માધ્યમમાં અથવા માધ્યમની પરમિટિવિટી થાય. તો હવે આ બંને વચ્ચે જે લાગે છે બળ, એ બળને હું F નહીં કહું, F' કહીશ. તો બંને વચ્ચે લાગતું બળ F' ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે જે સૂત્ર છે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ K2/r². તો K ઇઝ ઇક્વલ ટુ 1/4πε શબ્દ આવશે. ε0 શબ્દ નહીં આવે અહીંયા આગળ. Q1 Q2/r². F' ઇઝ ઇક્વલ ટુ. બરોબર. તો આ તમારું માધ્યમમાં સૂત્ર થયું, આ તમારું સૂત્ર થયું શૂન્ય અવકાશમાં. બરોબર. હવે આપણે શું કરીએ તો જો આ બંને સૂત્રોના પરિણામ નંબર 2 નાખીએ. ચલો, તો બંને સૂત્રોનો ગુણોત્તર લઈએ. ચલો, 2 અને 1નો ગુણોત્તર. તો પહેલાં F' લઈશું અને છેદમાં F લઈશું. જો અહીંયા ધ્યાન આપજો, છેદ હોય તો એની સામે જ બરાબર મૂકવાના, એટલે ભૂલ કોઈ દિવસ પડે નહીં. F' ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/4πε Q1 Q2/r². અને F ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/4πε0 Q1 Q2/r². સરખું ઉડાડી દો. આ છેદનો છેદ r² છે, છેદનો છેદ r² છે. Q1 Q2 અહીંયા જો 4π આટલું ગયું. છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. F'/F ઇઝ ઇક્વલ ટુ ε0/ε. જો છેદનો છેદ ઉપર ગયો, એપ્સાઇલોન નીચે આવી ગયો, તો આવું થશે. હવે આને ઊંધું કરી નાખીએ તો શું થાય? F/F' ઇઝ ઇક્વલ ટુ ε/ε0. હવે ધ્યાન આપો, ફિઝિક્સની અંદર જ્યારે પણ
આવું આવે માધ્યમના છેદમાં શૂન્ય અવકાશ. શું આવે? માધ્યમના છેદમાં શૂન્ય અવકાશ. કોઈ પણ આવે, પરમિટિવિટી આવે, સસેપ્ટિબિલિટી આવે, ઘણી બધી આઇટમ આવશે આગળ, પણ એપ્સાઇલોનના એપ્સાઇલોનના છેદમાં અહીંયા એપ્સાઇલોન 0 છે, એટલે શૂન્ય અવકાશના માધ્યમના છેદમાં શૂન્ય અવકાશ હોય તો એને કહીશું આપણે સાપેક્ષ શબ્દ વાપરીશું. શું વાપરીશું? સાપેક્ષ. કેમ કે આપણે બે એક જ વસ્તુનો ગુણોત્તર લીધો છે, તો આપણે આને કહીશું સાપેક્ષ પરમિટિવિટી. એને આપણે નામ આપીશું એપ્સાઇલોન આર. શું નામ આપીશું આને? એપ્સાઇલોન આર. અને બીજું પણ કહીશું, અથવા એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 ને કહેવાય કેપિટલ કે, એને કહેવાય માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. જો આ જે કે છે એ કુલંબીય અચળાંક છે, આ જે કે છે એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 એ છે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે આ જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ કોઈ પણ માધ્યમ લ્યો એનો ફિક્સ હોય, કેરોસીનનો ફિક્સ હોય, પાણીનો ફિક્સ હોય, ગમે તે માધ્યમ લ્યો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક ફિક્સ જ હોય. માધ્યમ બદલાય તો ડાઇલેક્ટ્રિક અચળાંક પણ બદલાશે, બરોબર? દરેકનો ડાઇલેક્ટ્રિક અચળાંક ફિક્સ હોય. તો હવે તમારે અહીંયા આગળ જો આને હું સમીકરણ નંબર 3 આપું તો 3 પરથી શું થાય? એફ ડેશના છેદમાં એફ ઇઝ ઇક્વલ ટુ, સોરી આને અહીંયા 3 આપો, 3 બરાબર એફના છેદમાં એફ ડેશ, એટલે એફના છેદમાં એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ, એફના છેદમાં એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે. તો હું એફ ડેશને કરતા બનાવું તો એફ ડેશ આ બાજુ જતો હશે, કે છેદમાં આવી જશે, તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ બાય કે. તો આનો મતલબ શું થયો છોકરાઓ એ સમજો કે જ્યારે તમે આ બળ શેનું છે? શૂન્ય અવકાશનું. જ્યારે તમે બે વિદ્યુતભારને શૂન્ય અવકાશમાં રાખો છો ત્યારે લાગતું બળ એફ છે. જ્યારે તમે બે વિદ્યુતભારને કોઈ માધ્યમમાં મૂકો છો ત્યારે લાગતું બળ એફ ડેશ છે. તો હંમેશા માધ્યમમાં મૂકેલું બળ એ શૂન્ય અવકાશમાં મૂકેલા બળ કરતાં કેમાં ભાગનું હોય, બરોબર? તો માધ્યમમાં બે વિદ્યુતભારને મૂકતા તેમની વચ્ચે લાગતું બળ એ શૂન્ય અવકાશમાં એ જ વિદ્યુતભારને સેમ અંતરે મૂકતા લાગતા બળથી કેમાં ભાગનું હોય. તો તમને ઘણી ફેર એમસીક્યુમાં એવું પૂછાય કે ભાઈ શૂન્ય અવકાશમાં બે વિદ્યુતભારો મૂકું, એમની વચ્ચે 10 ન્યૂટન બળ લાગે છે, એ જ વિદ્યુતભારને એ જ અંતરે 2 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકીએ તો બળ કેટલું લાગે? તો શું કરવાનું? કે બરાબર 2 લેવાના, એફ બરાબર 10, તો 10ના છેદમાં 2 કેટલા ન્યૂટન લાગશે? 5 ન્યૂટન. તો અહીંયા છેલ્લે લખી દઈશ કે માધ્યમમાં લાગતું બળ શૂન્ય અવકાશમાં લાગતા બળથી કેમાં ભાગનું હોય. કેમાં ભાગનું કહી શકો અથવા તો 1ના છેદમાં કે ઘણું કહી શકો, બે વસ્તુ સેમ જ થઈ, બરોબર છે? તો સ્ક્રીનશોટ પાડી લેજો, બરોબર? તો આ થિયરી તમારે સદિશ નહીં અદિશ થિયરી છે. આ કઈ થિયરી છે? અદિશ. અહીંયા આપણે ક્યાંય સદિશનો ઉલ્લેખ કરેલો નથી. ક્લિયર છે? ચલો હું આને ભૂસી નાખું. બીજી થિયરી છે કુલંબના નિયમનો સદિશ સ્વરૂપ. હવે આપણે કયું સ્વરૂપ જોઈશું? સદિશ સ્વરૂપ. આગળ આપણે જોઈતું અદિશ સ્વરૂપ, અત્યારે આપણે જોઈશું સદિશ સ્વરૂપ. તો સદિશ સ્વરૂપમાં શું કરવાનું? માની લો કે આ ઉગમ બિંદુ છે ઓ, અહીંયાથી R1 જેટલા સ્થાન સદિશે કોઈ વિદ્યુતભાર Q1 રહેલો છે. તો જેમ આકૃતિ દોરીએ એમ લખતા જવાનું, કંઈ લખાણ ગોખવાનું ના હોય. ઉગમ બિંદુથી R1 સ્થાન સદિશે Q1 વિદ્યુતભાર અને R2 સ્થાન સદિશે, અહીંયા દાખલા તરીકે Q2 વિદ્યુતભાર, R2 સ્થાન સદિશે Q2 વિદ્યુતભાર રહેલ છે. હવે અહીંયા આગળ ખાસ સમજો, આ સદિશ વસ્તુ છે એમાં કંઈ નહીં હાલે, સેજ પણ આગુ પાછું નહીં હાલે. હવે Q2 અને Q1 ધારો કે સજાતીય છે,
તો અહીંયા હું લખી દઉં, ધારો કે Q1 અને Q2 સજાતીય છે. સજાતીય એટલે કાં બે માઇનસ હશે કાં બે પ્લસ હશે, એક પ્લસ એક માઇનસ નથી, એક પ્લસ એક માઇનસ હોય તો વિજાતીય હોય. હવે સજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા શું લાગે? અપાકર્ષણ લાગે. એટલે કે Q2 વિદ્યુતભાર જ્યારે Q1 વિદ્યુતભાર પર બળ લગાડશે તો એ બળની દિશા આ બાજુ હશે, કેમ કે અપાકર્ષણ બળ લગાડે છે, બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. એટલે Q2 વિદ્યુતભાર Q1 વિદ્યુતભાર ઉપર જે બળ લગાડશે એ બળની દિશા આ થશે. હવે આને દર્શાવવાનું કેવી રીતે? બળને F કહેવાય, એક ઉપર લાગે છે બેના કારણે, ફરજિયાત આ જ મેથડથી લખવાનું છે. એક ઉપર લાગે છે બેના કારણે અને માથે દર્શાવવાનો છે સદિશ, આ સદિશનું તીર. સેમ એ જ રીતે Q1 એ Q2 ઉપર બળ લગાવે એ પણ આ જ દિશામાં લાગે. તો એને અહીંયા લખીશું F2, બે ઉપર લાગતું બળ એકના કારણે, તો પાછળ એક અને આ સદિશ. ફરજિયાત આ જ રીતે તમારે દર્શાવવાનું. હવે આપણે આગળ થિયરીમાં જોયા કે બે વિદ્યુત ભાર વચ્ચે અંતર જોઈએ આપણે બળ શોધવા માટે, તો આપણે આ બંને વચ્ચે અંતર લખી દઈએ. તો આ બંને વચ્ચેનું અંતર થશે R21. બરોબર? શું અંતર થયું? R21. હવે તમે ધોરણ 11માં ભણી ગયા હશો કે Q1 અને Q2 વિદ્યુત ભાર વચ્ચે અંતર R21. R21 એટલે શું થશે? R2 માઇનસ R1. શું કહેવાય? R2 માઇનસ R1. આને કેવી રીતે લખાય? આ રીતે R2 માઇનસ R1. બરોબર? તો R2 માઇનસ R1 થયું. તો હવે આપણે શું કરીશું? આ બળ ગોતી લઈએ પહેલા. તો ભાઈ Q2 વિદ્યુત ભાર પર Q1 ના કારણે લાગતું બળ, તેને હું શું નામ આપીશ? F21. તો F21 બરાબર શું થશે? કે પહેલા Q2 લખીશું, આ જ પોઝિશનમાં લખવાનું, Q1 લખીશું અને છેદમાં R21 સદિશ. આ તો સદિશ થયો, નીચે અંતર આવે મૂલ્ય હોય તો મૂલ્ય કેવી રીતે લખાય? આ રીતે લખાય. અને એનો પણ સ્ક્વેર, આપણને ખબર છે સૂત્રમાં નીચે સ્ક્વેર આવે. હવે આ જે મેં લખાણ લખ્યું એક દ્રષ્ટિએ ખોટું છે. તમે આમ લખો તો ચાલે, x સદિશ x બરાબર x લખો તો ચાલે? કોઈ દિવસ ના ચાલે. કેમ ના ચાલે? આ સદિશ છે, આ મૂલ્ય છે, પાછળ એકમ સદિશ લખવો પડે અને એકમ સદિશને તમે I કેરેટ કહેતા હતા. આવું તમે નાનપણથી ભણતા આવ્યા છો ધોરણ 11માં. બરોબર? તો અહીંયા આગળ પણ આપણે એક કેરેટ લગાવવો જરૂરી છે. આ તો બધું મૂલ્ય છે, જો આમાં ક્યાંય સદિશ નથી, આ સદિશ નથી, મૂલ્ય છે, મોડ કર્યો છે. જો તો આ સદિશ નથી, મૂલ્ય છે, તો આખે બધું મૂલ્ય છે અને અહીંયા સદિશ છે, તો આ સદિશ છે, આ મૂલ્ય છે, તો આ તો આટલું જ થયું. કેરેટ પાછળ બાકી રહ્યા, તો કેરેટ લખીશું. તો કેરેટ કયા લખવાના? હંમેશા અંતર પ્રમાણેના. તો અંતર પ્રમાણેના કેરેટને હું કહું R12 કેરેટ. હવે R12 કેરેટ એટલે શું? તો અહીંયાથી જુઓ, મારે આ કેરેટને કરતા બનાવવું તો શું થાય? આ કેરેટને કરતા બનાવું તો x છેદમાં જતો રહે, તો ઉપર સદિશ છેદમાં મૂલ્ય લખાય કે ના લખાય? ઉપર સદિશ છેદમાં મૂલ્ય. તો હું અહીંયા આગળ એમ લખી શકું, R21 કેરેટ ઇઝ ઇક્વલ ટુ R21 સદિશ છેદમાં R21 મૂલ્ય. મૂલ્યને આપણે આ રીતે લખીશું, અહીંયા લખ્યું એ રીતે. ક્લિયર? તો હવે હું અહીંયા આગળ R21 કેરેટની જગ્યાએ આ વસ્તુ વાપરીએ તો F21 ઇઝ ઇક્વલ ટુ કે Q2 Q1 ના છેદમાં R21 સદિશનો સ્ક્વેર. આ તો એઝ ઇટ ઇઝ લખી દીધું. R21 ની જગ્યાએ હું લખીશ R21 સદિશ છેદમાં R21 મૂલ્ય. ક્લિયર? તો અહીંયા જો આધાર સરખા ઘાતનો સરવાળો, આ બે ઘાત છે, આ એક ઘાત છે, તો ટોટલ કેટલી ઘાત થઈ? 3 ઘાત. તો આ F21 ઇઝ ઇક્વલ ટુ કે Q2 Q1 ના છેદમાં R21 ની કેટલી ઘાત થઈ? 3 ઘાત. ને ઉપર શું વધ્યું? R21. રેડી? હવે જો R21 ઇઝ ઇક્વલ ટુ આપણે શું કર્યું હતું? R2 માઇનસ R1. તો R21 ની જગ્યાએ લખીએ R2 માઇનસ R1. F21 ઇઝ ઇક્વલ ટુ કે Q2 Q1 ના છેદમાં R21 કેરેટ એનો ક્યુબ અને અહીંયા લખીશ R2 માઇનસ R1. રેડી? તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે જેમ Q2 વિદ્યુતભાર પર Q1 ના કારણે બળ લાગ્યું હતું એવી રીતે આ જોઈએ. Q1 ના લીધે Q2 પર લાગતું બળ, સોરી Q2 પર Q1 ના લીધે લાગતું, નહીં હા, આ Q2 પર લાગ્યું ને, તો
તો Q1 પર Q2 ના લીધે લાગતું બળ. ચલો તો એને શું કહીશું F12. હવે તમારે આ બધી રામાયણ કરવાની કંઈ જરૂર નથી, આના ઉપરથી જ કરી દે. F12 આ જો 2 1 હતું ને તો 1 2, જ્યાં 1 દેખાય અહીંયા 2 લખી દો, 2 દેખાય અહીંયા 1 લખી દો. કે Q2 છે તો Q1 Q2 છેદમાં R12 મૂલ્ય ક્યુબ, અને અહીંયા શું થશે R1 માઇનસ R2. હા, અહીંયા આગળ છોકરાઓ ધ્યાન આપો કે R2 માઇનસ R1 છે ને એની જગ્યાએ R1 માઇનસ R2 લખી શકાય, પણ કેવી રીતે લખી શકાય ખબર? માઇનસ નિશાની બહાર કાઢી. તમે જુઓ આ માઇનસ નિશાની મેં બહાર કાઢી, આમાંથી માઇનસ કોમન કાઢું તો R1 છે માઇનસ છે પ્લસ થઈ ગયો, R2 છે પ્લસ છે શું થઈ ગયો માઇનસ થઈ ગયો. ક્લિયર છે? તો હું જ્યાં R1 માઇનસ R2 છે એની જગ્યાએ R2 માઇનસ R1 લખી શકું પણ માઇનસમાં, બરાબર? અથવા તો R2 માઇનસ R1 છે એની જગ્યાએ માઇનસ R1 માઇનસ R2 લખી શકીએ. તો આપણે એ રીતે કરીએ તો સમીકરણ 1માં ચલો F21 ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ 1માં R2 માઇનસ R1 ની જગ્યાએ હું શું મૂકીશ માઇનસ R1 માઇનસ R2. તો શું થાય કે Q2 Q1 છેદમાં R21 R12 સોરી અત્યારે R21 મૂકીએ પછી તમને કહું. હાલો અહીંયા શું મૂકીશ R2 માઇનસ R1 ની જગ્યાએ માઇનસ R1 માઇનસ R2. તો માઇનસ R1 માઇનસ R2. આ માઇનસ છે ને છોકરાઓ ગુણાકારનો છે એટલે હું અહીંયા લખીશ. એ આ માઇનસ નિશાની મેં અહીંયા લખી દીધી, બરાબર? હવે હું છે ને આ બધામાં ક્રમ ફેરવી નાખું, કંઈ ફેર પડે નહીં. ચલો તો કંઈ ફેર પડશે જુઓ માઇનસ કે. હવે Q1 Q2 ને ક્રમમાં ફેરવો, કંઈ ફેર ના પડે. આ 2 1 છે, આ તો મૂલ્ય છે, મૂલ્યને ફેરવો, પાછું મોડ છે, મોડ છે એટલે માઇનસ આવશે તો એ પ્લસ થઈ જશે, તો એ ફેર નહીં પડે. તો R12 ક્યુબ અને અહીંયા લખો R1 માઇનસ R2. તો આ તો શું થયું છોકરાઓ તમે જુઓ, આ તો F12 થયો. જો કે Q1 Q2 કે Q1 Q2 R12 ક્યુબ R1 માઇનસ R2 R1 માઇનસ R2. તો આ તો શું થયું F21 માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ એ જ છે, બાકી આટલો ભાગ શું છે તમારો F12. તો આટલે સુધી તમારી થિયરી કમ્પ્લીટ કરી. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે એક ઉપર લાગતું બળ અને બે ઉપર લાગતું બળ એકબીજાની સામસામે છે, વિરુદ્ધ છે એટલે માઇનસ નિશાની આવી, અને બંને સરખા મૂલ્યના છે એટલે બરાબર નિશાની આવી. તો એક ઉપર બેના કારણે લાગતું બળ અને બે ઉપર એકના કારણે લાગતું બળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આટલે સુધી તમે થિયરી કમ્પ્લીટ કરો એટલે તમારે આ થિયરી 3 માર્ક પરફેક્ટ મળી જાય, બરાબર? આમાં ક્યાંય ગોખવાનું આવતું નથી. આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓકે.